પરફેક્ટ સોફ્ટ ડૂબકી કઢી જે રેસીપી મેં પોતે જ પહેલીવાર બનાવી અને ઘરમાં બધાને બહુ જ પસંદ આવી। આ ડૂબકી કઢી ઝારખંડ અને છત્તીસગઢની પરંપરાગત રેસીપી છે। એકદમ સોફ્ટ, ચમચી લગાવતા જ તૂટી જાય એટલી સોફ્ટ ડૂબકી બની છે, જેને તમે રોટલી, ભાખરી કે ભાત સાથે સર્વ કરી શકો છો। ભાત સાથે તો ખાવામાં આ ડૂબકી કઢી બહુ જ ટેસ્ટી લાગે છે, તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। હું છું ધરિતા। તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીંયા મેં અડધો કપ જેટલી અડદની દાળ લઈ એને 2 થી 3 વખત ધોઈને 5-6 કલાક પહેલાં દાળ ડૂબે એના કરતાં થોડું વધારે પાણી લઈ પલાળી દીધી હતી। તો હવે આપણે દાળનું બધું જ પાણી નિતારી દેવાનું છે। ત્યાર પછી દાળને એક વખત ધોઈ એક નાના મિક્સર જારમાં ઉમેરી દઈશું। ઝારખંડ ફેમસ આ ડૂબકી કઢીમાં અડદની દાળની ડૂબકી બનાવવામાં આવે છે, જ્યારે આપણી ગુજરાતી ડબકા કઢીમાં આપણે ચણાના લોટના ડબકા બનાવીએ છીએ। ડૂબકી કઢી અને ડબકા કઢી બંને રેસીપીમાં મને કઈ વધારે ભાવીએ તમને હું કારણ સાથે છેલ્લા વિડીયોમાં જણાવીશ। તો સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી ત્યાર પછી એમાં આપણે 7 થી 8 લસણની કળી, અડધા ઇંચનો આદુનો ટુકડો અને એક મોટું તીખું લીલું મરચું ઉમેરી દઈશું। હવે એને પીસવા માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલું એમાં દહીં ઉમેરીશું અને બિલકુલ પાણી ઉમેર્યા વગર આ દાળને આપણે એકદમ સ્મૂધ પીસી લેવાની છે। દહીં ઉમેર્યું છે એટલે એકદમ ઇઝીલી એ પીસાઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો, જોવામાં તમને એમ એવું લાગશે કે થોડી ગગરી રાખી છે, પણ જો તમે આંગળી અને અંગૂઠા વચ્ચે થોડું ટેક્સચર ચેક કરશો તો એકદમ સ્મૂધ જ પીસી છે। તો હવે આ પીસેલી દાળને આપણે સેમ બાઉલમાં જેમાં આપણે દાળ પલાળી હતી એની અંદર જ લઈ લઈશું। હવે આ જે દાળનું મિશ્રણ આપણે પીસ્યું એમાંથી આપણે 2 ચમચી જેટલું પીસેલી દાળનું મિશ્રણ એક અલગ વાસણમાં કાઢી લેવાનું છે। એનું શું કારણ છે એ પણ તમને હું આગળ જણાવું છું। તો એક નાની તપેલીમાં મેં 2 ચમચી મિશ્રણ કાઢી લીધું છે। હવે આપણે એ જ તપેલીની અંદર 1 કપ જેટલું એટલે કે વજનમાં 250 ગ્રામ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં ઉમેરીશું અને એકદમ સરસ આપણે વિસ્કરથી ફેંટીને એને સ્મૂધ કરી લેવાનું છે। નોર્મલી આપણે બેસન ઉમેરતા હોય છે, તો આપણે આજે આમાં અડદની દાળનું જ મિશ્રણ ઉમેર્યું છે। હવે આપણે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ, 5 ચમચી જેટલું જીરું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। ત્યાર પછી એમાં એક સૂકું લાલ મરચું ઉમેરીશું। 5 થી 6 મીઠા લીમડાના પાન ઉમેરીશું। એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં ઝીણી સમારી લીધી છે એ ઉમેરી દઈએ અને આ ડુંગળીને આપણે અહીંયા બહુ લાલ નથી કરવાની, બસ 2 થી 3 મિનિટ થોડી સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દેવાની છે। 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે। તો હવે એમાં આપણે મસાલામાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। સરસ મિક્સ કરી ધીમા તાપે મસાલાને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે। તો મસાલા સરસ સાંતળાય, તેલ છૂટું પડે પછી આપણે જે દહીં ફેટીને રાખ્યું હતું એ આમાં ઉમેરી દઈએ। નોર્મલી આપણે જ્યારે કોઈ પણ કઢી બનાવીએ તો દહીં ફેટીએ ત્યારે એમાં કઢી ફાટી ના જાય એ માટે 1 ચમચી બેસન ઉમેરતા હોઈએ છીએ, પણ આજે આપણે જે પીસેલી અડદની દાળ હતી એ જ એમાં ઉમેરી દીધી છે, જેથી કઢી બિલકુલ ફાટે નહીં। તો સરસ મિક્સ કરી લીધા પછી આપણે જે દહીંવાળી તપેલી હતી એની અંદર 1 કપ જેટલું પાણી ઉમેરીને કઢાઈમાં એડ કરી દઈશું। એ સિવાય બીજું પણ આપણે એક્સ્ટ્રા 1.5 કપ જેટલું એમાં પાણી ઉમેરીશું। ટોટલ જોવા જઈએ તો 250 ml વાળા કપથી માપી 2.5 કપ જેટલું મેં અત્યારે પાણી ઉમેર્યું છે, કારણ કે આ કઢીને આપણે 15 મિનિટ માટે ઉકાળવાની છે। જો પાણી ઓછું હશે તો કઢી તરત જ ગાઢી થઈ જશે અને પછી એમાં કચાશ રહી જશે। તો હવે આ કઢીને આપણે ટોટલ 15 મિનિટ ઘડિયાળમાં જોઈ લેવાનું છે। 15-20 મિનિટ જેટલી ઉકાળશું એટલું વધારે સારું રહેશે। તો વચ્ચે વચ્ચે હલાવતા રહીને આપણે એને ઉકાળતા રહેવાનું છે। આ રીતના ઉભરો આવતો હોય તો દર 1-1.5 મિનિટે એને આ રીતના હલાવતા રહેવાનું છે। તમે ચાહો તો જે ચમચો છે એ જ કઢાઈમાં ઊંધો મૂકીને આ રીતના ઉકળવા દેશો તો કઢી ઉભરાઈને બહાર પણ નહીં આવે। જેટલી કઢી ઉકળશે એટલો જ કઢીનો સ્વાદ સારો આવે છે। તો અહીંયા ટોટલ 10 મિનિટ કઢી ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો કઢી ઉકળીને ક્વોન્ટિટીમાં પણ પહેલાં કરતાં ઓછી થઈ ગઈ છે। તો હજી આમાં એક્સ્ટ્રા અડધો કપ પાણી હું બીજું ઉમેરું છું, કારણ કે ડૂબકી ઉમેરીશું પછી પણ 10 મિનિટ આપણે કઢીને ઉકાળીશું। તો હવે એમાં 1 ચમચી આપણે શેકેલી કસૂરી મેથી હાથથી ક્રશ કરીને ઉમેરવાની છે અને ફરી 5 મિનિટ આ કઢીને આપણે ઉકળવા દઈશું। ટોટલ આપણે 15 મિનિટ ઉકાળવાની છે, તો 5 મિનિટ હજી આ કઢીને આપણે ઉકાળવા દઈએ। ત્યાં સુધીમાં આપણે જે દાળ પીસી હતી એને આપણે ફેંટી લેવાનું છે। તો ફેંટ્યા પહેલાં હું તમને આ રીતના ટેક્સચર થોડું પાણીમાં ઉમેરીને ચેક કરીને બતાવું। તો જુઓ, ફેંટ્યા પહેલાં તમે પાણીમાં ઉમેરશો તો તરત જ એ તળિયે બેસી જાય છે, ડૂબી જાય છે। એટલે કન્ટિન્યુઅસ આપણે 2 મિનિટ આ દાળને ફેંટવાની છે। 2 મિનિટથી વધારે ફેંટશો તો બહુ સારું રહેશે, પણ મારા 2 જ મિનિટમાં હાથ દુખવા લાગ્યા હતા એટલે મેં 2 જ મિનિટ એને ફેંટ્યું હતું।
તો આ રીતના ફેંટવાથી આપણી દાળ ફ્લફી થઈ જશે અને મિશ્રણમાં હવા ભરાશે તો આપણી ડૂબકી પણ એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. તો 2 મિનિટ ફેંટ્યા પછી ફરીથી પાણીમાં ઉમેરી ચેક કરીને જોઈએ તો જુઓ ડૂબકી અહીંયા તરે છે પાણી ઉપર. એકદમ તળિયે બેસી ના જવી જોઈએ. તો જુઓ એકદમ તળિયે બેસી નથી ગઈ, આ રીતના થોડી તરે છે. તો હવે એની અંદર મિશ્રણમાં આપણે 5 ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરી દઈશું. થોડો આ રીતના ખાવાનો સોડા ઉમેરી દેશો તો ડૂબકી તમારી સરસ ચડી પણ જશે અને થોડી સરસ ફૂલશે પણ ખરી. તો સોડા ઉમેરી સરસ મેં એને ફરીથી ફેંટી લીધું છે અને બીજી બાજુ આપણે જે કઢી ઉકળવા મૂકી હતી અને ફરી બીજી 5 મિનિટ થઈ ગઈ છે. ટોટલ 15 મિનિટ આપણે એને ઉકાળી લીધી છે. તો હવે આપણે આની અંદર ડૂબકી મૂકીશું. તો કઢી સરસ ઉકળતી હોય ત્યારે જ એમાં ડૂબકી મૂકવાની છે. ઉભરો આવતો રહેવો જોઈએ. તો તમે નાની નાની સાઇઝની પણ ડૂબકી મૂકી શકો છો. અહીંયા મેં થોડી મોટી મોટી સાઇઝની જ મૂકી છે. અને આ રીતના ડૂબકી મૂકો તો બિલકુલ એને ચમચાથી હલાવવાનું નથી. 10 મિનિટ આપણે એમ જ એને રહેવા દઈશું અને એ ચોંટી નહીં જાય એનું તમારે ટેન્શન નથી લેવાનું. 10 મિનિટ એમ જ એને આપણે રહેવા દેવાનું છે. 10 મિનિટમાં આપણી ડૂબકી સરસ ચડી જશે. તો બધી જ ડૂબકી મુકાઈ જાય પછી ફ્લેમ મીડિયમ રાખી અને ચમચો માર્યા વગર 10 મિનિટ અહીંયા મેં ઉકાળી છે. તમે જુઓ 10 મિનિટ પછી ડૂબકી એકદમ સરસ છૂટી છૂટી થઈ ગઈ છે, બિલકુલ ચોંટી પણ નથી ગઈ અને અંદરથી પણ સરસ ચડી ગઈ છે. તમને હું ચેક કરીને પણ બતાવું. તો જો અંદરથી પણ એકદમ પ્રોપર ચડી ગઈ છે, એકદમ સોફ્ટ પણ બની છે. તો હવે છેલ્લે આપણે આમાં માત્ર 5 ચમચી જેટલો ગોળ ઉમેરીશું, જે ટોટલી ઓપ્શનલ છે. આ રેસીપીમાં ગોળ કે ખાંડ ઉમેરવામાં નથી આવતું, પણ અહીંયા દહીંની થોડી ખટાશને બેલેન્સ કરવા માટે મારી રીતના મેં ગોળ એડ કર્યો છે. હવે છેલ્લે આપણે એમાં એક વઘાર એડ કરીશું, જેના માટે 1 ટેબલસ્પૂન ગરમ તેલ લઈ અડધી પોણી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીને વઘાર કઢી પણ એડ કરી દીધો છે અને થોડા લીલા ધાણા એડ કરી દીધા છે. તો આ ઝારખંડ છત્તીસગઢની ફેમસ ડૂબકી કઢી બનીને તૈયાર છે, જે મેં પોતે પણ પહેલી જ વાર બનાવી છે તો પણ સરસ બની હતી. કારણ કે ગુજરાતી રેસીપી હોય અને આપણે ટ્રાય ના કરીએ એવું તો બિલકુલ ના બને. પણ આ ઝારખંડ સાઈડની રેસીપી છે એટલે મેં પોતે જ પહેલી વાર બનાવી અને સાચું કહું તો કઢીમાં તો મને કોઈ ઝાઝો ફરક ના લાગ્યો. પણ જે અડદની દાળની ડૂબકી આમાં બનાવી અને જે ચણાની દાળના ડબકા આપણે બનાવીએ ડબકા કઢી માટે, એ બંનેના ટેસ્ટમાં મને આસમાન જમીનનો ફરક લાગ્યો. આપણા કાઠિયાવાડી ડબકા કઢીની બરાબરી તો આ રેસીપી બિલકુલ ના કરી શકે એટલું મને સમજાઈ ગયું. પણ તેમ છતાં પણ જો તમારે એકવાર આ રેસીપી ટ્રાય કરવી હોય તો કરી જોજો. રેસીપી કેવી લાગી મને પણ કમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા. તો ડૂબકી તો અહીંયા એકદમ જ સોફ્ટ બની છે, જેને મેં ભાત સાથે સર્વ કરી છે. રેસીપી ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત